ભારતના ઇતિહાસમાં ઘણા બધા યુદ્ધો થયા છે, જેમાં કેટલાક યુદ્ધો રાજપાટ માટે, સત્તા માટે અથવા પોતાના અંગત સ્વાર્થ સાધવાને માટે થયા છે. પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા યુદ્ધની કે જ્યાં આશરાનો ધર્મનું પાલન કરવા માટે કેટલાય શૂરવીરોએ દિલુડા મસ્તકની કુરબાની આપી દીધી હતી. હા, ખરેખર આપણા માટે ઇતિહાસમાંથી આ ગૌરવ લેવાની વાત ગણાય કે આ હતા આપણા પૂર્વજો કે જ્યાં કોઈ તેમની શરણે આવે અને તેમનું રક્ષણ કરવું એ તેમનો ધર્મ સમજતા હતા અને તેમના રક્ષણ માટે પોતાના જીવનું પણ બલિદાન આપતા અચકાતા નહીં. મિત્રો, આજે આપણે વાત કરીશું ઇતિહાસના એક એવા યુદ્ધની કે જે સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ ગણાય છે, જેને સૌરાષ્ટ્રના પાણીપત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નામ છે ભૂચર મોરી યુદ્ધ. કહેવાય છે કે ધરતી પર કેટલીક આફતો આવવાની હોય ત્યારે કુદરત તેના અંદેશા આપતું હોય છે. 500 વર્ષ પહેલાની વાત છે. જામનગર જિલ્લાના દ્રોલનગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર નામનો માલધારી રહેતો હતો. તેનું ગાયોનું ધણ જ્યાં બેસતું હતું તે ધાર ઉપર અચાનક રાત વરતના પક્ષીઓ બોલવા માંડ્યા. પક્ષીઓના ભયંકર અને બિહામણા અવાજથી ડરેલા ગોવાળિયાએ જઈને ભૂચર મોરીને લઈ તેના મનમાં પણ ઉદ્ભવેલી શંકાના સમાધાન માટે તે ગાયોના ધણ પાસે જઈને રાત રોકાયો. 6 ઘડી રાત જતા ચિત્ર વિચિત્ર મોઢાવાળા, વિકરાળ રૂપ, નખ અને દાંતવાળા પક્ષીઓ બિહામણા અવાજે બોલી 4 પ્રહર રહીને ઉડી ગયા. ભૂચર મોરીએ જઈને વજીરને વાત કરી. વજીર પંડિત, શુકન શાસ્ત્રીઓ અને જ્યોતિષીઓને તેડાવ્યા. એમણે પણ માન્યું કે પક્ષીઓની બોલી પરથી સમજાય છે કે આ ધરતી માથે રામાયણ મહાભારત જેવું મહાભયંકર યુદ્ધ થશે. અને થયું કંઈક એવું જ. વાત કંઈક એવી બને છે કે દિલ્હીમાં ગાદી પર એ સમયે અકબરનું રાજ હતું. અકબર બાદશાહે ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું હતું. અકબર મુઝફ્ફર શાહને કેદ કરી દિલ્હી લઈ ગયો હતો અને તેને કાળી કુટડીમાં બંધ કરી લીધો હતો. મુઝફ્ફર શાહ અકબરની કાળી કુટડીમાં બંધ હતો, પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફ્ફર શાહ ભાગી છૂટ્યો. અકબરને કાને વાત પડતા જ ગુસ્સો 7મા આસમાને હતો. વાત હતી સ્વાભિમાનની, તેથી તેને પોતાનું આખું લશ્કર મુઝફ્ફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફ્ફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને સતત થાપ આપતો, શરણ માગતો, જગ્યાઓ બદલતો હતો. અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફ્ફર શાહ રઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓને શરણે ગયો, પણ કોઈએ આશરો ન આપ્યો. છેવટે મુઝફ્ફર શાહ જામનગરના રાજવી જામ સતાજીના શરણે આવ્યો અને શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. જામ સતાજીએ દિલ્હી સલ્તનતને થોડો પણ વિચાર કર્યા વગર ખુલ્લે આમ મુઝફ્ફર શાહને શરણ આપ્યું. એક તરફ મુઝફ્ફર શાહને જામ સતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું, બીજી તરફ દિલ્હીના બાદશાહના સિપાહીઓ મુઝફ્ફરને શોધવા માટે ગામે ગામ કૂદી રહ્યા હતા. ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકાને જાણ થઈ કે જામ સતાજીએ મુઝફ્ફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ દોડાવ્યું અને જામ સતાજીને ફરમાન કર્યું કે મુઝફ્ફર શાહ અમને સોંપી દો, પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો. જામ સતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મૂકવો તે ક્ષત્રિયનો ધર્મ નથી. જામ સતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેના હાકીમો ક્રોધથી લાલચોળ થઈ ગયા અને ત્યારબાદ ભીષણ યુદ્ધના મંડરાણ થયા. મિર્ઝા અઝીઝ કોકાએ દ્રોળ નજીક આશરે 9000 સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું. સૈન્યમાં રોમન, આરબ, રશિયન, તુર્ક, કિરકાની, હબસી, મિરકાની, મકરાની, સિંધી, કંદહાર, કાબુલ અને ઈરાન વિસ્તાર અને મૂળના સૈનિકો હતા. અકબરના દિલ્હીના લશ્કરમાં આશરે 1 લાખ જેટલા સૈનિકો હતા. દ્રોળ નજીકના કાઠિયાવાડના સૈન્યમાં 17,000 થી 21,000 જેટલા સૈનિકો હોવાનો અંદાજ છે. નવાનગરના સૈન્યમાં હાપા, કાના, જીયા, કાબર, ડાળ, મોઢ અને રાવ વંશના જાડેજા, સોઢા, આહિર, તુંબેલ, ચારણ, ધુંધણ, દામણ, સુમરા, સિંધી, રાજગોર અને બારોટ જ્ઞાતિના સૈનિકો હતા. જામ સતાજી સાથે જૂનાગઢના નવાબ દૌલત ખાન ઘોરી અને જાગીરદાર રાખ હેંગાળના સૈન્યો, ખેરડી, સાવરકુંડલાના લોમા, ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો યુદ્ધ લડવા થનગન્યા હતા. ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યનો ભાગ હતા. ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના 14 પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. આ સિવાય દ્વારકાની જાત્રાએથી પરત ફરી હિંગળાજ દેવીના દર્શને જઈ રહેલા 500 નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી. સૈન્યમાં તોપખાનું, અશ્વદળ, હાથી અને ઊંટ પણ હતા. ભૂચર મોરીના આ યુદ્ધમાં ક્ષત્રિયોએ પોતાનું શૌર્ય બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત 3 પ્રહર એટલે કે 9 કલાકની આસપાસ આ યુદ્ધ ચાલ્યું હોવાનું ઇતિહાસમાં લખાયું છે. તો સામી બાજુ જામ સતાજીનું સૈન્ય પ્રમાણમાં ઘણું નાનું હતું,
પરંતુ ક્ષત્રિયોની શૌર્ય અપ્રતિમ હતું. બરાબર એ સમયે જામનગરના પાટવી કુંવર અને જામસતાજીના પુત્ર અજાજી ત્રીજાના લગ્ન લેવાયા હતા. અજાજીની જાનમાં જમણવારમાંથી નાગડા વજીર સાથે 500 શૂરવીરો યુદ્ધ મેદાનમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ. અજાજીએ દુશ્મનના સુબા પર ખૂંખાર હુમલો કર્યો. સુબો હાથી પર સવાર હતો, જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરસીથી હુમલો કર્યો, પણ સુબો બચી ગયો. બરસી હાથીની આરપાર થઈ ગઈ. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા. જામ અજાજી ઉપરાંત લડી લડીને બંને પક્ષે અંદાજિત 2000 કાઠિયાવાડી વીરો સહિત 10,000 જેટલા સૈનિકો યુદ્ધ મેદાનમાં મોતને ભેટ્યા. જામ રાજવી પરિવારમાંથી સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સંબંધીઓની શહીદી વહોરી લીધી. મહેરામણજીના 14 પુત્રો પણ આ યુદ્ધમાં ધડે રમ્યા. એવું કહેવાય છે કે એટલા હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન બચ્યો ન હતો. ભૂચરમોરીના આ મેદાનમાં શ્રાવણ વદ સાતમના રોજ જામનગરના નરબંકાઓએ ક્ષત્રિય ધર્મના પાલન માટે પાળિયા થઈ ગયા હતા, જેથી જામનગરમાં આશરે 250 વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. લડાઈમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભૂચરમોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી બાંકે છે. આજે ત્યાં જામ અજાજીની દેરી છે અને નાગડા વજીર સહિત નરબંકાઓના પાળિયા પૂજાય છે. દર વર્ષે અહીં ભૂચરમોરીના યુદ્ધની યાદમાં જુલાઈ-ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે. 2016માં ભૂચરમોરી ખાતે શહીદોની યાદમાં 67મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહીદ વન બનાવવામાં આવ્યું છે, જે ભૂચરમોરી યુદ્ધના મહાન ઇતિહાસને સાચવી લોકોને પ્રેરણા આપી વીરોના બલિદાનની યશગાથા ગાઈ રહ્યું છે.